ગુજરાત સરકારના કૃષિ રાજ્યમંત્રીના શિક્ષકો અંગેના નિવેદનને લઈને શિક્ષક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યમંત્રીના નિવેદનનો કડક વિરોધ નોંધાવ્યો છે। સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાકરિયાએ જણાવ્યું કે આ નિવેદનથી લાખો શિક્ષકોની લાગણી દુભાઈ છે। શિક્ષકોને મળતો પગાર તેમનો અધિકાર છે, કોઈ દાન નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। શિક્ષકો શિક્ષણ ઉપરાંત ચૂંટણી, વસ્તી ગણતરી અને વિવિધ સરકારી કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। સંઘે રાજ્યમંત્રી નિવેદન પરત ખેંચી સ્પષ્ટતા કરવાની તેમજ ભવિષ્યમાં આવા નિવેદનો ટાળવાની માંગ કરી છે। નિવેદન એ શિક્ષકોનું અપમાનજનક છે। શિક્ષક એ સમાજનું ઘડતર કરતો વિદ્યાર્થી અને સમાજને દિશા દર્શન કરતો વ્યવસાય છે। શિક્ષકોનું અપમાન એ સહન કરી શકાય નહીં। રાજ્યના ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ પણ ખૂબ મોટા પગાર મેળવે છે અને આ પગાર મેળવવા માટે એમણે ક્યાંય માગણી કરવા જવું પડતું નથી। ત્યારે શિક્ષકોએ પોતાના પગાર જે કંઈ મળે છે એ મોંઘવારી આધારિત હોય છે અને પગાર પંચો પણ માત્ર શિક્ષકોને નહીં, સરકારના તમામ કર્મચારીઓને પણ મળે છે। ત્યારે રમેશ કટારાનું આ નિવેદન ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ વખોડી કાઢે છે। અમારી માગણી એવી છે કે તેઓ રાજ્યના 3 લાખ શિક્ષકોની સામે આવી અને પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત